ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતમાં ઉધના પોલીસની ટીમે ઉધના નવસારી રોડ લક્ષ્મીનારાયણ મંદિર પાસે જાહેર રોડ પરથી સચિન શંભુલાલ ખત્રી અને ઋષિકેશ આધારભાઈ મુટેકરને ઝડપી પાડ્યા હતા। પોલીસે તેઓની તપાસ કરતા નશો કરવામાં ઉપયોગ થઈ રહેલી કોનેક્સ ટી સિરપની બોટલો મળી આવી હતી। ઉધના પોલીસે બંને ઇસમોની ધરપકડ કરી હતી અને 36,000ની કિંમતની નશાયુક્ત સિરપની 240 નંગ બોટલો, 35,000ની કિંમતના 2 મોબાઈલ। ગઈકાલે ઉધના પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીની ઇન્ફોર્મેશન મળી હતી કે કોઈ વ્યક્તિ સિરપ લઈ અને પસાર થનાર છે અને તે લક્ષ્મીનારાયણ મંદિર છે જે ઉધનામાં BRC પાસે એની સામેની જાહેર રોડ પરથી આવનાર છે। આ બાબતે પોલીસે રેડ કરી હતી NDPSના જે કાર્યવાહી છે એ મુજબ, અને એમાં 240 બોટલ કોનેક્સ ટી નામની જે સિરપ આવે છે જે ગેરકાયદેસર રીતના એણે પોતાના પોઝિશનમાં રાખી હતી, એમાં એ લોકોને ધરપકડ કરી છે। આમાં અત્યારે જે પોલીસના હાથમાં આવ્યા છે એ 2 આરોપીઓ છે, જેમાં એકનું નામ 21,700 રોકડ અને 95,000ની કિંમતની એક મોપેડ મળી કુલ 1,87,900 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ઝડપાયેલા બંને ઇસમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।